ઇઝરાયલ-ઇરાન યુદ્ધની અસરોની ભીતિ વચ્ચે પાટણમાં પેટ્રોલ ડીઝલ મેળવવા લોકોની ધીરજ ખૂટી રહી છે। શહેરના મુખ્ય માર્ગો પર સવારથી જ વાહન ચાલકોની કતારો જોવા મળી। બીજી તરફ શહેર બહારના પંપો પર સ્ટોક ખૂટી પડતા ચાલકોને રજળપાટ કરવાની નોબત આવી। સરકાર દ્વારા પૂરતા જથ્થાની વાતો વચ્ચે પણ નવજીવન 4 રસ્તા જેવા વિસ્તારોમાં પેટ્રોલ ન મળતા લોકોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું। હાલ પંપ સંચાલકો પણ નવા સ્ટોકની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે પ્રજામાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કાલે જોયું હતું કે પેટ્રોલ પર લાંબી લાઈનો હતી, પણ અમે ભણેલા ગણેલા શિક્ષિત માણસ છીએ એટલે અમને ખબર હતી કે આવી કોઈ પરિસ્થિતિ છે નહીં। આ એક ખોટી અફવા છે જેનાથી કોઈ દોરાવું નહીં, પણ જે અણસમજુ હતા કે જેમને ધરપત નથી એ લોકો કારણ વગર પોતાના ધંધા નોકરીનો સમય બગાડી અને લાઈનમાં ઊભા રહ્યા, જે અમે એ બાબતમાં માનતા નહોતા। આજે અમે આ લાઈનમાં ઊભા છીએ, તમે જોઈ શકો છો એકદમ આરામથી અમને પેટ્રોલ જોઈએ તેટલું મળી રહેશે। બિનજરૂરી ગઈકાલે જે રીતે ફ્યુઅલ એટલે કે ડીઝલ પેટ્રોલ માટેની જે હવા ઊભી હતી એને લઈને ક્યાંક અવ્યવસ્થા સર્જાઈ હતી, ત્યારે પાટણની વાત કરીએ તો જીએસટીવી આજે પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કરવા છે, ત્યારે પાટણનો ખૂબ જ જૂનો અને વ્યવસ્થિત જે કહેવાય કહી શકાય એવો પેટ્રોલ પંપ ચંદન પેટ્રોલ પંપ પર અત્યારે હાલ બિલકુલ ગઈકાલે જે લોકોને વાહનોની ભીડ જોવાતી હતી એ આજે બિલકુલ વ્યવસ્થિત જે રૂટીન છે એ રૂટીનમાં લોકો ભરવા આવી જાય છે। હાલ કોઈ કિલ્લત નથી, મતલબ અહીંયા સ્ટોક પૂરતો છે। પાટણના સિટીની અંદર જે 2 પેટ્રોલ પંપ છે એ 2 પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, એટલે જે રીતે કાલે હવા ઊભી થઈ હતી અને હવા ઊભી થયા પછી જે લાગ્યું કે પેટ્રોલ ડીઝલ નહીં મળે એ તદ્દન વાહિયાત વાત હતી ને હજુ પણ જીએસટીવી અપીલ કરે કે તમારું ખપ પૂરતું રાખો। જો આ રીતે સંગ્રહખોરી કરશો તો સંગ્રહખોરીમાં ક્યાંક બીજા અટવાઈ પડશે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।